આવા ગઢે ગઢ પણ મંગલસૂત્ર સારું લાગે. મંગલસૂત્ર તો બાઈ હોય, જુવાન બાઈ હોય એને મંગલસૂત્ર સારું લાગે. એ જવાય નો ગઢા ભાઈડો જીવતો હોય ને ત્યાં સુધી મંગલસૂત્ર પહેરે છે એટલી મને ખબર છે ભાઈ. તમે જો મને કાંઈ વાંધો નથી. આ તો અમારી બુદ્ધિ પ્રમાણે અમે તમને કહીએ. હવે અટાણ મારી 45 વર્ષ ઉંમર છે. હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો. તો હાલો સાંભળીએ આગળ. હા હા મનસુખભાઈ. હા એક કરશનભાઈ બોલું છું ચાવડા. હા બોલો બોલો કરશનભાઈ. ક્યાં ગામથી? અમે અહીં કણે પૂગી ગયા નહીં તમારા ક્યાં કણે આશ્રમમાં પૂગી ગયા નહીં. ઠીક ઠીક. કરશનભાઈ ક્યાં ગામ વાળા? બાંભણિયા વાળા. બાંભણિયા વાળા. બોલો શું હતું? હવે એમાં એવું છે કે ભાઈ મેં લગ્ન કર્યા ના, મેં સિવિલ મેરેજ કર્યા કોર્ટ દ્વારા, પણ મારી પત્ની મને રોટલા કરાવવા, થામ વાસણ કરાવવા, પગ દબાવડા, મને હેરાન. તમારું આખું નામ શું છે? કરશનભાઈ સકુભાઈ ચાવડા. તમારું ગામ કયું છે? બાંભણિયા, જિલ્લો અમરેલી. ઠીક ઠીક ઠીક. અને આ અત્યારે તમારી ઉંમર? મારી ઉંમર 64 વર્ષ. 64 64. અને અત્યારે મેરેજ કર્યા? મેરેજ કર્યા એના 7-8-10 મહિના થયા. હા એટલે અત્યારે 64 માં જ કર્યા ગણાય ને? હા વર્ષમાં કર્યા. 64 વર્ષે બીજી બાઈ કરી? બીજી બાઈ મેં પેન્શન, છોકરાઓનું પેન્શન બચી જાય, ભવિષ્યમાં હું મરી જાઉં તો મારા છોકરાઓને પેન્શન મળે. તમારા દીકરા કેટલા? 2 દીકરા 1 દીકરી. ઈ ક્યાં છે? એ રહે છે ગોંડલ નાગડકા રોડ. શક્તિ સોસાયટીમાં 2 દીકરા રહે છે ને 1 દીકરો PSI નો જમાય છે, એ રાજકોટ રહે. એમની તો અટાણા ગઢે ગઢ પણ અટાણ બાઈ નોકરી હોત તો શું જરૂર હતી? તમારી મનસુખભાઈ વાત બરાબર. મારા કાંઈ નહોતું કરવું. તમે મને 251 રૂપિયા એકવાર મને આપ્યા હતા અને ચાય ઉડાડી હતી. હું તેની મંદિરમાં પૂજારી હતો, પણ આ મને કબૂતી સુધી અને મારા મનને એમ કે મારું પેન્શન બચી જાય તો આ મારા છોકરાઓને કાંઈક દે, પણ આ છોકરાઓને કાંઈ દે એમ નથી અને પોતે લઈને વહી જાય એમ છે. મને મારી નાખે એમ છે. મારા જાનનો ખતરો છે. હું એ ઘરે જવાય માગતો નથી મારા બાપુ. એની આ બાઈ રહી એ તમે કેવી રીતે ગોઠવું હતું? એમાં એવું થયું, ધંધુસર મંદિરમાં હું પેલા મહંત હતો. ધંધુસર મંદિર કયું મંદિર? અજયપાલ ધામ. ધંધુસર જુનાગઢ ની બાજુમાં આવે ને એમાં હું પેલા મહંત હતો ને, એટલે અહીંયા એક બેન કીડી બેન કરીને સુરત ના આવતા. સુરત ના કીડી બેને મને નંબર આપ્યો, આ નંબર માં તમે વાત કરો. એટલે મેં વાત કરી એટલે આને મારી યારે વાતો ચાલુ કરી દીધી. કાયમ વાતો 2-3 મહિના વાતો કર્યું અને પછી કે હું નિરાધાર છું. એટલે મારા મનને એમ કે આ નિરાધાર છે ને હું નિરાધાર જેવો છું, થઈ જાય તો સારું, મારા છોકરાનું પેન્શન ચડવાઈ જાય. એટલે એ નિરાધાર જાણીને મેં કામ કર્યું તો આ નિરાધાર આધાર વાળી થઈ ગઈ અને મને હેરાન કરવા માંડી. મને તમે મંદિરમાં હતા પછી મંદિરમાં આ બાઈ ત્યાં આવતી હતી કે બીજી બાઈ મારફત? આવતી. આ બીજી બાઈ આવતી. બીજી બાઈ નંબર આપ્યા ખાલી. કોના? આ બાઈ ના? આ બાઈ ના. એટલે આ બાઈ ના નંબર આપ્યા ને તો આ બાઈએ મને ફોન કરીને વાત કર્યું કે કીડીબેને મને નંબર આપ્યા, હવે તમે કીડીબેન ને ફોન કરતા જ નહીં. એટલે કીડીબેન ને હું ઠામુકો ફોન કરવાનું બંધ કરી દીધું અને એ બાઈ મને કીડીબેન ના ફોન નહીં કરવા દે. કીડીબેન અરે વાત કરવાની બંધ કરી પછી આ મકોડી બેન ક્યાંથી મળી એમ કહું? એ તો એ કીડીબેન ને નંબર આપ્યા હતા. આ કીડીબેન કયા? તમારે અત્યારે છે તમે બીજું ઘર કર્યું એના? આ એના નંબર આપ્યા હતા જૂના. એ નંબર એને ફેરવી નાખ્યા ને બીજો નવો મોબાઈલ કાર્ડ લીધો. પછી એમની આ મંદિરે કીડીબેન દર્શન કરવા આવતા હતા? આ કીડીબેન દર્શન કરવા આવતી. કીડીબેન તો અજયપાલ ધામ ની ભગત છે, પણ કીડીબેન ને એવું કોઈ મનમાં હોય કે આવા દગા કરશે એમ નહીં. પણ એને તમારા નંબર બાયુ ના દેવાનું કારણ શું હતું એમ હું કઉ છું. હાલો તમારા નંબર દીધા, પણ તમારા નંબર એટલે મારી વાત સાંભળો. હું મંદિરમાં પૂજારી હતો ને તો મારી પત્રિકાઓ છપાયેલી હોય તો વાંચી હોય ને. મારા મંદિરની મારી પત્રિકા હોય છે મારી પાસે. એટલે તમે તઈ મહંત થઈ છો? એટલે હું ત્યાં મહંત હતો. મહંત ની પત્રિકાઓ આખું બોક્સ મારા ઘરે પડ્યું. પછી એમ નહીં, પછી આ કીડીબેન આ બાઈ ને નંબર દીધા, તમે નંબર આપ્યા હતા? કીડીબેને મારો નંબર આ બાઈ ને દીધો. એ બાઈ મને ફોન કર્યો. તમે ફોન કરીને શું કીધું? મને કે ભાઈ હું નિરાધાર છું, મારી પાસે કોઈ છે નહીં આગળ ઉપર, અને મારો એક દીકરો એ મરી ગયો છે અને તમે નોકરિયાત છો એટલે મારે કામ કરવું છે. શું કામ કરવું?
લગ્ન કરવા છે એમ? હા, મારે કે તમારી હારે આ સંબંધ જોડવું છે, લગ્ન કરવા છે, સેકન્ડ મેરેજ કરવા છે. આ ઉંમરે કરાય નહીં પણ તોય કરવા છે. પણ આની નીતિમાં કચરો છે મને શું ખબર. એમની પછી લગ્ન કર્યા એટલે પછી બે લવ મેરેજ કર્યા, શું કર્યું એમ? કોર્ટમાં વકીલ દ્વારા કોર્ટ મેરેજ કર્યા. એટલે કોર્ટ મેરેજ કર્યા છે કે મૈત્રી કરાર કર્યા છે? મૈત્રી કરાર નથી કર્યા, કોર્ટ મેરેજ કર્યા. ઈ બાઈ ને છોકરા બોકરા છે કે નથી? એને કાંઈ સંતાન નથી. એનું પેલા ક્યાં લગ્ન કર્યા હતા એના? એ મને કાંઈ ખબર નથી ને ક્યાં લગ્ન થયા હતા. એને કાંઈક સર્ટિફિકેટ ને એ બધું ઓલા ના આટલું જ વકીલ ને એને કેટલા લગ્ન કર્યા એ મને ખબર નથી. પણ તો તમે સીધા કેમ આમાં સીધા ફસાઈ જ ગયા? મારા મનને એમ હતું મનસુખભાઈ કે મારું પેન્શન પછી જાય, હું 5 વર્ષ પછી મરી જાઉં ને તો મારા છોકરાના પેન્શન મળે અને આ અડધો પેન્શન એ દે, ભલે અડધો એ ખાય, છોકરા એના હાંસવા અને પખે રે શાંતિ. મારી બાયડી મરી ગઈ તે પછી આ બધો રસ્તો હુલ્યો. આવું મારા કર્મ જોતું નહોતી પણ હવે શું કરું, મારા કર્મમાં લખેલું છે થઈ ગયું. કર્મમાં ક્યાં લખેલું હતું? આ તમે અહીંથી લખ્યું. આ બાયું અટણ 60 વર્ષે બાઈ અટણ કરે, આ તમારી ઘરે કે બે જાય ડોઈ બાઈ તમારી કરતા મજબૂત છે કે નબળી છે? ઘરે કે 2000 છે. મને કહું ટાઈમ તમારા ગોટિયા દબાવીને મારી નાખું તને હું ગમે એમ થઈને પતાવી દેવાની છું અને હું પેન્શન ખાવાની છું. આમ ચોખ્ખું મને મોઢે જ કહીશ. તમારે ઘરે કે બે જાય એમ છે? હા લે મને ખબર ને એને મારા હાથમાં મારેલું છે. મારા હાથમાં કાલ ધોરાની પાટો બંધાવા કીધો, પાટો મારા હાથમાં બાંધેલો બતાવું તમને. એમ? મને મારા ગળામાંથી માળા તોડી નાખી હતી. બાજુમાં માળા રહી છે ને એ કે આના ગળામાંથી માળા તૂટી ગઈ હતી અને આને આ માણસના માર્યો હતો ને ધડીને ઘરમાં લઈ ગઈ હતી મને. એમ? નકર આદમીનો દીકરો હું ધારું ને તો હું મારી શકું પણ મારા હાથ ઉપાડો ને તો સ્ત્રી ઉપર, એટલે મેં હાથ ઉપાડ્યો નથી. એટલે પણ તો તમે મર્યાદા પુરુષોત્તમ છો. મર્યાદા એમ મારા સ્ત્રી માથે હાથ ઉપાડો નતો ને એટલે મેં કીધું આને આપણે હાથ ઉપાડો નથી. એના એ કરમ ધોરણ આજ સુધરશે કાલ સુધરશે પણ સુધરણ ને એમ તો ઉલટી બગડતી જ જાય છે. પણ હવે ગઢે ગઢ પણ ઈ આખું જિંદગી બાઈ બીજું ઘર નો બાંધી કે ઈ તમારું ઘર હવે હું બાંધેલા? હવે એ બાંધાય નહીં. મારા ભાઈ ને મને હેરાન કરે તો હવાનો કાંઈક રસ્તો તમે કાઢી દો. હું પોલીસ પણ એમને હવે તમારા છોકરા નથી છૂટાછેડા કરી નાખો? છૂટાહેડા નથી માંગતી. છૂટાહેડામાં 10 લાખ રૂપિયા માંગે કે 10 લાખ રૂપિયા છૂટાહેડા થાય. 10 લાખ છે ને? હવે 10 લાખ તું 4-5 મહિનાથી આવીને મારે 10 લાખ ક્યાં તને કાઢીને દેવા? હા, તમારા ઘરવાળીના નંબર છે? મારા ઘરવાળી નંબર જોઈ લેવા મોબાઈલ હોય તો આપું. મીન પર ફોન છે કે નથી? ફોન તો છે એની પાસે પણ બીજો નંબર છે. તમારી યાર ફોનમાં કઈ વાત નથી કરતા? મારી યાર ફોનમાં 1-2 વખત એને ફોન કર્યો પણ મેં ઉપાડ્યો નથી. ખોટું એ વળી કાંઈક આડાવડું બોલે ને કંઈક નકામું મારો રેકોર્ડિંગ થાય એટલે મેં કાંઈ ઉપાડ્યો નથી. ઠીક. અને તમે શેમાં નોકરી કરતા હતા? હું નોકરી કરતો હતો ટેલિફોનમાં કોર્ડિનેટર. એટલે આ ટેલિફોન એક્સચેન્જમાં? હા, અને હું રિટાયર થયો પ્રાંસીમાં. પ્રાંસી સરપંચના મકાનમાં રહેતો. કમલેશભાઈ સાવડા છે ને એના સરપંચના મકાનમાં રહેતો. પ્રાંસીના સરપંચ, પ્રાંસીના પ્રમુખ, એના પોલીસ ખાતું તમામ તમે અટાણે એમને આ 60 વર્ષે તમે બાઈ હાંભરી આ કાંઈ હરી ખુજ્યું નહીં નકર હવે અટાણે કરે કાકા. એટલે બાપા તમારી વાત બધી બરાબર છે. મેં કાંઈ મોજ શોખ કરવા માટે નથી મનાવી પણ મારા મનને એમ કે પેન્શન બસી જાય ને તો મારા છોકરાઓને પેન્શન તો બસવું જ. 20,000 1 રૂપિયો દે એમ નથી ને મને વેસીને ડાળિયા કરે એમ છે ને એ પોતે બેઠી બેઠી પેન્શન ખાય એમ છે. આની નીતિ થોડા ટપા કરી છે. અટાણે તમે શું કામ કરો? અત્યારે તો હું હમણાં 4 દિવસ ઘરે તો નકર ખોડિયાર પરોઠા હાઉસમાં જતો. મેં કીધું ભાઈ પરોઠા હાઉસના મેં કીધું કે ભાઈ મને રોટલો ખાવા દે ને તો બસ મારે તારો પગાર જોતો નથી. પણ મને ઘરમાં ખાવાય જ નહીં. મારા ઘરે આવે એટલે રોટલા મારા હાથે ઘડવા, પાણી મારે ભરવું, લુગડા એના ધોવા, મારા લુગડા ધોવા, લોટ મળવો, આ બધું મારાથી ભાઈ બને નહીં. હવે આ ઉંમરે મારાથી કાંઈ પણ બની શકાય નથી. આ ઉંમરે તો હું મરી જાઉં તો સારું. પણ એ તો હવે તમે ઘરે આવી ગયા એટલે નકર બાય આટું થઈને તો તમે મારીને મોત કરી. તો અટાણે તમે મહંત છો કે નથી? હવે હું મેં જગ્યાની મારી મેં કહી દીધું કે હવે હું મહંત તરીકે રહેવાનું નથી. તમે મને બોલાવી મહંત તરીકે તમે બાય કરી ને એટલે ઓલે કીધું હોય કે હવે તમે વિયા જાવ એમ? ના, એને કાંઈ કીધું નથી બિચારે. તો એને કાંઈ કીધું નથી પણ જગ્યામાં કામ હાલે છે ને એટલે જગ્યાની અંદર ઓલો નવગણભાઈ કરીને કોઈક મેયર છે એ જગ્યા સંભાળતા. નવગણભાઈ ની રહેવા આવ્યા જગ્યામાં, સમજ્યા? એટલે મેં કીધું તમે અહીં રહેતા હો તો તમારા મકાન બની જાય ને તે પછી મને તેડાવી દે. એટલે જગ્યામાં તો મને તેડાવી લે પાછો. છેક પણ હવે પાછા મહંત બનશો? પાછા વયું જ જવું જગ્યામાં. આને રજા જ દઈ દો તમે. જેમ ગમે એમ થાય છૂટી જ કરી નાખો. હા, કેવી રીતે તમે છૂટશો? આ ડોકમાં ગાડીઓ નહીં કોઈ?
હવે એ વખત જઈને ભલા માગતી પેન્શન માંગે, પેન્શન દઈ દઉં અડધું માય કીધું હું, પણ મને તો આમાંથી ગાળીઓ છૂટો કરો. એમ નહીં, તમે તમારા આઈથી આ ગાડીઓ નાખ્યું મારા ભાઈ અટાણે 5 વર્ષ આ કરાય, મારે આ બહુ કર્યું. મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, પણ તમારી પાસે આવવાનું કારણ હું કે પોલીસ સ્ટેશનમાં અરજી આપી સાથે સબૂત તમારો એમ નહીં, પણ તમે સાંભળો, આ તમારામાં ઈને ફોન આવ્યો પછી તમારે પેલા તો કઈક પ્રેમની વાતો થઈ છે ને, કે સીધી આમનામ સીધું એમનામ લગ્નનું જ ગોઠવું? ના, એને લગ્નનું સીધું નથી ગોઠવ્યું. પછી તમે કઈક તમારી તમે કઈક અટાણે બોલો બુઢા પ્રેમ કઈક કર્યો હોય એમાં તો કઈક તમારે કઈ કઈ વાતો થઈ? મારી વાત સાંભળો, એ કદાચ રેકોર્ડિંગ ખોલાવવાનું તો મારી વાતમાં એક જરાય ફેર નહીં, દોરાવા ફેર નહીં હોય. મારી વાત વ્યવહારિક જ હશે, ગેરવ્યવહારિક નહીં હોય. અને મારી વાત કોઈ ખરાબ આદતથી વાત મેં કરી નહીં હોય. એમ નહીં, પણ તમે ખોલાવા દો તમે રેકોર્ડિંગ. તમે આમાં શું થાય, હું હમણાં એને ફોન કરું, સાંભળો. હા. પછી ઈ એમ કહી દે કે આ મારી યાર આવી પ્રેમની વાતો કરતો તો, એ તો હું એને મારે શું કેવું એમ, એટલે તમારી કહાની શું છે એમ? કહાનીમાં મેં તમને દેવી એવી વાત કરી હતી. પછી એને તમે ફોન કર્યો પછી સીધું જ થોડી વાત થઈ ગઈ કે હાલો ભાઈ આપણે બે લગ્ન કરી લઈએ? એને ફોન કર્યો એટલે 1-2 વખત ફોન કર્યો, પછી એને મેં કીધું તમારો શું વિચાર છે, એટલે એ કે અમારો વિચાર આ છે. કીડીબેને મને વાત કરી છે, એટલે કીડીબેન કહેતી તો આપણે આગળ વધી. એમ નહીં, પેલા તમે કીડીબેન ફોન કરતા કોઈને ફોન કરતા ને એ બધી ખાધોડ ગયું છે ને પૈસા ખાઈ જાય તમારે મારી યારે વ્યવહાર રાખવાનો. એમ નહીં, તમારે પછી તમારે બે મળ્યા હતા કે સીધા જ લગ્ન ગોઠવ્યા કે પેલા આવરો જાવરો કર્યો તો એમ? અમે મળ્યા નથી. મેં કીધું તારા જો ઈચ્છા હોય ને તો તું અહીં રાજકોટ આવતી રહે, એટલે રાજકોટ રેલવે સ્ટેશનમાં આવી, અહીંયા મને આવીને પગે લાગી. પછી સીધા પોલીસ સ્ટેશનમાં આપણે નહીં, આપણે સીધા વકીલ પાસે જઈએ. ઈ મને વકીલ પાસે લઈ ગઈ હતી. વકીલ પાસે લઈ ગઈ એટલે વકીલે તો હું યા 5-10 હજાર દઈએ એટલે આ સીધા લખાણ કરી દઈએ. એટલે વકીલ બલવાભાઈ કે છે ને એને સીધું લખાણ કર્યો. અને પરમદી વકીલની પાસે આવીએ છે કે મારો પતિ ગુમસુદા થઈ ગયો. મેં તો ગુમસુદા હો તો મેં તમારી સામે ફોનમાં વાત કરું ભલામણા, હું પોલીસ સ્ટેશન જાઉં. હું ગુમસુદા થઈ ગયો નથી, હું એને મૂકીને આવતો રહ્યો છે. એનું કારણ છે મારાથી મારે સહન થતી નથી, મારાથી કોઈ પણ વસ્તુ સહન થતી નથી. અજય પર બાપા ને ત્યાં મંદિર હતા તમે ને? અજય બાપા